રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારમાં હા, અને અમે હે ને કાલ ગયા લગ્નમાં આવ્યા ત્યાંથી મોડા લગભગ હે ને 12 સાડા 12 જેવું થઈ ગયું હતું. બહુ મોડા આવ્યા હતા. જાન હજી હતી, જાન ઉકલાવી નહોતા આવ્યા. અમે પછી 12 વાગે આવતા રહ્યા હતા. અને આજે જવાનું છે ભાદરે ભરધુરા છે ભરવારવા. અને આને વળી આજે મોડી આવી, એને હે 16 સોમવારનું આજે ઉજવવાના હે, એટલે એમ મોડી આવીને લાડવા બનાવવાના. અને લાડવા લગભગ કદાચ બનાવી લીધા હોય, કટાણ બનાવવાના હોય. લાડવા બનાવવાના છે ને પછી બધી જગ્યાએ દેવાના હોય ગોવાનું નહીં. હા હા, જય શ્રી કૃષ્ણ. હાલો, કાલે નથી પૂગી ભરમાં, લગભગ ભાદરના ભરમાં વારો આવે. વારી લે વરી આવી 11 વાગે હું આવી જાય. થોડા આ નવા લોકોને હોય ને તે ધોવાઈ જાય ને તો હચવાઈ જાય. ઈતા ઘેર ના લાડવાનું લાડવા અડપલે પૂગી ગયા છે ટૂંકમાં. આજ ખરે કેમણા જાય અડપલે પૂગી ગયા એટલે અડધા બનાવી દીધા. અડધા બનાવી દીધા કે હવે ગરને ઘી ફેરવવાનું હોય. પછી ને કંઈક ભાગ કરીએ ગોવાનું ને ઘી એ પછી તમને કે હે વિડીયામાં કઈ ન કરે માં છે ને વરસના આ ઉજવવાના તો હોય ના જરા કઈ દીધી. એટલે આ બધું હોટલોટનું જોઈએ આપણે કોમેન્ટમાં નહોતા પૂછતા કેટલું. યાર હું હે ને લુગડાનું જે કામ કરી લો પછી કહી દઈ. હાલો, એ હવે 16 સોમવારનું વ્રત ઉજવી છે તમને કહે શું હોય. અને અમે છે ને હીરાવી લીધું હે આ ઘણી ભાઈ છે તૈયાર. રામ રામ રોમ રોમ. હો એ રોમ રોમ. આપણે અમે રામ રામ કહીએ ને રોમ રોમ. રોમ રોમ ભાઈ રોમ રોમ. હા રામ રામ. બાપુ આવી ગયા જો ઘર લઈ ઘર લેવા ગયા હતા. ઘીન ઘરમાં ઘર કહેતા ભાઈ ઘર લેવા ગયા હતા. હાલો અમે હવે તૈયાર છે એટલે જવા દે ભર વારવાના હે. જય શ્રી કૃષ્ણ. હાલો જો હે ને આજથી આપણે વેકેશન ખુલી ગયું છે. નવા લુગડા નવો ઠેલો ના ચંપલ નવું છે. અને જો માહને લાડવા કરે ના એની જ છે. મેં હે ને ગરને ઘી ભેરવી દીધા. હવે લાડવા વાળવા પછી લાડવાના 4 ભાગ બનાવવાના હે. એટલે એક હરખા લાડવા વાળવાના પછી એક હરખા 4 ભાગ. એમાં એક લાડવો એ વધારે થાય ને એને 4 ભાગ કરીને હરખા 4 ભાગ બનાવવાના. અને ગર ઘી ભેરવી લીધું હે. માથામાં ચીજ છે એ લહરતી જતી હોય પૂરું માથું છે મને એવું લાગે છે. હાલો તો 4 ભાગ લાડવાના બનાવી અને પછી આપણે મંદિરે જાઉં. પછી મંદિરે શંકર ભગવાનના પૂજારીને અને ગાયના ગોવાને અહીંયા દયા છે ને રમતા બાળકને આપણે અહીંયા પાળામાં લઈ દેવું. અને ચોથો ભાગ છે એનો અમે બધા ઘરના પ્રસાદે લઈશું. એટલે હાલો હવે માથે ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો એટલે ભણવા જવાનું છે. અને ભાઈ જો હૂતો હતા એને આવે છે ને કાલ જવાનું ને ભાઈને હવે છે ને કાલ જવાનું છે એ હૂતો. હાલો, લાડવા વારી લીધા, લાડવાના 4 ભાગ કરી લીધા. બાકી બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું. હવે છે ને આપણે મંદિરે દર્શન કરી આવી, લાડવાની પ્રસાદી ધરી આવી. જો આપણે અહીંયા છે ને 4 ભાગ કરીને જો આજે રાખી લીધા હે ઢાંકીને. જારિયા આ મોથિયામાં વારીને બધા ભેગા રાખ્યા હતા ને પછી બધા છે ને ભાગ કર્યા ને બધેમાં હાથ લાડવા હે. હવે જો આ લાડવા 2 ભાગ છે ને એ લેતી જાઉં હું અટાણે અને આ 2 ભાગ અહીંયા રાખી દઈ. હાલો તો આપણે આ સોમવારને બહુ જ શ્રદ્ધાથી રહ્યા હતા. પછી કરવા પાછા રહેવું. અને રોગા નોર્મલી સોમવાર ત્યાં રહું કાયમ, પણ આપણે આ 16 સોમવાર પાછા શ્રાવણ મહિનેથી ચાલુ કર્યું. આપણે શિવલિંગ છે એ હારો છે. મંદિર દાદાનું નવું બનવાનું છે ને અટાણે ખાલી થડો જ છે, પણ એને થડે પગે લાગી આવી. મંદિર છે ને અહીંયા નવું આપણે બહુ જ વડું બનવાનું છે.
એને અહીંયા બધા નિશાન થઈ ગયું. હાલો લાડવા હે ને શંકરના પૂજારીને આપણે દઈએ એવા હોય અને ગાયનો ગોબર ત્યાં ગૌચરે હતો નહીં એટલે હે ને એ લાડવા લઈ આવ્યા ને ઘી દઈ આવ્યું ઘર અહીં પડખી જ છે એટલે એ લાડવા હું ત્યાં દઈ આવું અને વાર્તા કરી લઉં અને મન્નતને ઉઠાડી મને મૂકી જાય હજી જો હાઈ છે મોડા મોડા હોતા હતા ને નીંદર આવે નહીં ભાઈ હાલ બ્રશ કરી લે એટલે નીંદર ના આવે હાલ પછી હે ને પિયાલીઓ લેવા જવાની હે ચાનિયું હાલો હવે હે ને 16 સોમવારના લાડવા ગુવારને દેવાઈ જાય ને એટલે કામ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે રમતા બાળકને દેવાના હે એ દઈ દઈએ એટલે આપણે મનમાં હોય ને એ થઈ જાય આમ હાહો ના હોય અરખ હોય પણ આમ થોડું હોય કે બધું સારું સારું થઈ જાય ને બધા લાડવા સરખા એટલે કોઈ જાતનું વિઘન કે ના આવે ને તો સારું એ હવે કંઈ વાંધો નહીં આવે બધું કામ નામ કમ્પ્લીટ થઈ ગયું. હાલો જો માં હે ને રેડી થઈ ગઈ વાર્તા કરી લીધી જાય અને ભતવારે બંધાઈ ગયું સોમવાર હતા ને હા લાડવાનું બધું થઈ ગયું પ્રસાદ હાટું લાડવા ભીલા લીધા છે હા ગોવારને દેવા હા ગુવારને દેવા જવા પેલા અમે અહીંથી જાઉં ને વાડીએ તે માર્ગમાં દેતા જાઉં હા અને 11 વાગે છે અહીંયા બધા પ્રસાદી લઈએ આજ તનક માન બાપુ કહેતા હતા કે હું ના જાઉં તો હાલે પણ ત્યાં જાઉં તો લાડવાની પ્રસાદી દઈ આવું ને હાટે રૂંઢી વેલી પાછી આવતી રહે. હા અને બેન તો હે ને ભણવા વહી ગઈ હા બેન ભણવા વહી ગઈ. હે ને શું કરો માં હે ને ભીંડાનું શાક હે ને તે દાદા હાટું શાક ગુવાદાણાનું શાક બનાવે ગુવાદાણા રીંગણા તે બધું કરી લો ગુવાદાણાની ભાજી બનાવે જો ભાજી. હાલો વાડીએ પૂગી આવ્યા હું ભાઈ બે ભાઈ ઓલે હેઠે ટ્રેક્ટર ઉપર બેઠો અને આની હે ને એક હાર પુગાડી દીધી બધાય અને કાલ અધૂરી જે રહી ગઈ હતી એ બીજી હાર લઈ લીધી છે અને ભર મને એમ હતું કે તમે ભર ઝીણકા વાળતા હતા કે ના આજ થોડી બહુ વડા વારી ખાતે અને હવે કેટલા રહ્યા અને હું તો હે ને 2 દી થયા રજા જેવું હતું જો કે રજા જેવું તો ના કહેવાય ઘેર કામ હોય એટલે પણ વાડીએ નથી આવીને આ ભાદરમાં હે ને અડધી કલાક મોડી આવી હોત ને તો હાથ ના રહેત મારો હાથ રહી જાય હું હતી એમ કઈ હગી નકર હા અને ભર હવે થોડાક જ છે પણ હે અડધી કલાક ના આવી હોત તો તમે કમ્પ્લેટ કરી લેત નહીં ને છોકરીઓ કેમ કઈ બોલતી નથી 2 દી ભાભી હતા ની તી કા 2 દી કામ કરવા નથી આવતી ને એટલે ના હાલો તો હવે ભરવાડી નહીં હજી બપોરને ઘણી વાર છે કદાચ 11:30 થયા હે ઘડિયાળમાં નથી દેવું પણ એટલા વાગ્યા હે અને કેટલા ભરવાઈ રહી તો આ કહે મને તો આજે આંગળી કંઈ આવી એટલે તો એક આરતા લેખતી આવી હું ઓલી મને કચરીને ભરવા અરે અરે ભરની કંઈક દયા કરો બિચારાને ભરની દયા કરો હા કચરે નહીં તો હે ને પરબારો ભરી જાય અહીંયા માંડવીએ પછી એટલી આવે ને કા 10 ભરમાં ઝાકડો ભર લે હો સૂર્ય 10 ભરમાં 4 આવે નહીં પણ 4 આવે એટલે તો આવતો જ ને માથે 10 ભરમાં જબરા નહીં હવે હું આમ ફોન પકડીને વહી આવું કે લેવા લાગુ પાછા છોકરીઓ ના રે ના હો મારે અડવા હે પાછળ હાથ રાખવો હોય ને તો અહીંયા હા હાલો ગિરનારનો છેલ્લો ભર ભાદરનો છેલ્લો ભર અને અવારના વરહનો આ છેલ્લો ભર ભરે હે હે હા અને ભરે મજાના વાયરા હે ના અવડા હે જો હે વડા તો વરી ગયા થોડા વાહ દારી ઝીણકા વાયરા હતા અહીંયા આપણે આ ખેતરમાં હે એટલે વાંધો ના આવે પાથરો હેઠાનો હે ને
અને આપણે હે ને આ અહીંયા ભાદરમાં આ 65મો હે ને હા કટકીનો ને આ બે થઈ 65મો હે ભાદરમાં 48મો હે કે 18 હે તો ના 65 નહીં થાય 63 થાય 63 થાય એમાં 18 હે ને 48 ને તો કે 68 થાય કામ જાણે આમાં કઈ જારો ગણતરી કરી લે એમ પછી કઈ ભાઈ આપણે આ 65મો નહીં પણ 66મો ભર હે અને જરાક માવામાં બીક લાગતી હતી પાછરા ઘણા હે સૂર્યને ચડાવી દીધો કચરવા હા પછી ઓલું બચલું થાય નહીં અને આમાં માય નહીં એવું થાય હા કચરી જાય નામી ઉપાડીએ નહીં આપણે 2 ટ્રેક્ટર ઉપાડી જાઉં હા ઈ તો ગાડાથી હારતા એને કારલું 2 વીઘામાં થતો ઈ પથ્થરો ગમણો થાય કચાર જે માર ઠેકડો હાલો હવે હે ને બપોરા કરી લઈ અને આજ તો હે ને આને સોમવાર ઉજવવાના હતા ને એટલે મહાદેવની પ્રસાદી જો લાડવા હે બપોરામાં તમારે કોઈને ખાવા હોય તો હાલો લાડવા લઈ જાઓ હાલો મહાદેવની પ્રસાદી લઈ લઈ હવે અટાણાથી હે ને ડેડા વીણવાનું કહેજો બધાને ડેડા વીણે અને મારે જવું હલર લેવા જો મેં ટોલી છોડાવી નાખી હલર પડ્યું છે ગામમાં તો હું જોડાવી અને અહીંયા પુગાડી દઉં હવે આપણે ભર વરી ગયા એટલે ગમે તે ટાઈમ મળે ને હલર ચાલુ કરી દેવું હે હવે તો ટૂંકમાં કામ ચાલુ થાય ડેડાનું હે હવામાનમાં તો ઘટે નહીં એવું હે ભૂ રામ જો ને બધું તણાય છે ફેરફાર થાય ને ત્યાં પરબાનું એક દી વધી જાય હલર હા કાર્ય હવામાન આવે તો વધી જાય ચાલો હું હલર જોડાવતા હું હે હું હલર જોડાવ્યો તો 4નો ટાઈમ થઈ જાય ફરી હું આવી તો ઈ વહી રહે હાલો હલર લઈ આવીને માંડી દીધું મેં જો સૂર્ય પાણી પી પાણી પી લે હલર માંડી દીધું હે અને હવે જાવું હે મારે બેરલ ભરી માં વાવે છે નદી વાળી વાહ મોટર ચાલુ કરી ભરીને અહીંયા હારાડો કરી મૂકી જોઈ આવે જો કાલ જો બધું ગોઠવાઈ જાય તો ચાલુ કરી તો માંડીને બધો હરાડો કરી મૂકે એ ચાલુ કરવું ને હેન્ડલ મારવાનું ધીરે હાલો ચીપીઓ ટોલીમાં થાય ઉતારી જોડાવી બેરલ ભરીને રાખી દે કમ્પ્લેટ વાડીએથી આવતા રહ્યા ચા પાણી પી લીધા અને બરાઈ ખાધી હતી તેની અને હવે આજ છે ને પેડા બને હે જારો જો મારો આથાડો હવે પેડા બનાવે હે બાપુ નવરા હતા ને આખણી એ બનાવતી હતી પણ નવરા હતા બેઠા બેઠા હલાવે છે હવે તો જો કે બનવા આવ્યા હે બાપુ બનવા આવ્યા કે વાર રાખીએ પેડા બનાવે છે આજ બની ગયા ઉગતા હા અને સોમવાર ઉજવવાના હતા ને તે સોમવારે લગભગ હલર હોય જ કા હલર હાલતું જ હોય એને સોમવાર ઉજવવાના હોય ને આ હલર હાલતું જ હોય આજે આપણે રોગું માંડી મૂક્યું હોય નકર ચાલુ હોય વેત નહીં હો નકર મુહૂર્ત કરી લે સોમવારે ખાલી ખાંડ થાબડી પેડા કા ના ભૂલી જાય ને ભરી રહે થાબડી પેડા બની ગયા હવે ને જે ઠરવા દઈ અને પછી આમ ભાર દઈ ઘી ના સોલા વાગ્યું એટલે થાબડી પેડા જેવું